પહલગામ બાદ ગુજરાત પર જોખમ આતંકી હુમલા બાદ એલર્ટ જાહેર થતા સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી। પહલગામ હુમલા બાદ હવે ગુજરાત એલર્ટ થઈ ગયું છે। આતંકીઓને નિશાને ગુજરાત હોવાથી આશંકાને પગલે પોલીસ વિભાગ સતર્ક બની ગયું છે। ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નગરો, શહેરોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ વધારી દેવાયું છે। ઇન્ટેલિજન્સ નેટવર્કને સક્રિય કરવા સૂચના આપી દેવાઈ છે। સ્ટેટ આઈબીને પણ એક્ટિવ કરી દેવાઈ છે। કંઈ પણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક કાર્યવાહીના આદેશ અપાયા છે। તો ગુજરાતના મોટા મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની અસર અંબાજીમાં પણ જોવા મળી। હુમલાના પગલે અંબાજી મંદિરને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું। પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા એસઓજી, ક્યુઆરટી, સઘન સુરક્ષા, ડોગ સ્ક્વોડ, અંબાજી પોલીસ તેમજ બીડીડીએસની ટીમો અંબાજી મંદિરમાં તપાસમાં લાગી છે। અંબાજીમાં હજારો પર્યટકો અને યાત્રિકો આવતા હોય છે। તેમની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। તો અન્ય રાજ્યો સાથે જોડાયેલી બોર્ડર પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યની સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી પોલીસે કામગીરી કરી છે। આ ઉપરાંત નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કંઈ પણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવામાં આવે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। પ્રવાસીઓ કાશ્મીરમાં પેકેજ કેન્સલ કરાવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા નરસંહારથી સમગ્ર ભારતમાં લોકોમાં આક્રોશ છે। આતંકીઓને જડબાતોડ જવાબ આપવા લોકો સૂર લગાવી રહ્યા છે, ત્યારે પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો લાગ્યો છે। આતંકી હુમલાના પગલે જે પ્રવાસીઓ દ્વારા મે મહિનામાં કાશ્મીર ફરવા જવા માટે એડવાન્સ બુકિંગ કરાવાયું હતું, તે એડવાન્સ બુકિંગ હાલ કેન્સલ થઈ રહ્યા છે। સ્કાય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક આસિફ કુરેશીના મતે કાશ્મીરમાં ટુરિસ્ટ પર જે હુમલા થયા છે તે બાદ લોકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે। સાથે નવા બુકિંગ આવવાના પણ બંધ થઈ ગયા છે। સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ઉનાળાની ઋતુ દરમિયાન સૌથી વધુ બુકિંગ ટુરિઝમ ક્ષેત્ર પર થતું હોય છે। આગામી તારીખ 10 મે સુધી જે લોકોએ શ્રીનગરનું બુકિંગ કરાવ્યું હતું તે લોકો અત્યારે તેમનું બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે। સમર વેકેશન દરમિયાન ડોમેસ્ટિક લેવલે ગુજરાતીઓ મોટાભાગે એટલે કે લગભગ 40% લોકો જમ્મુ કાશ્મીર અને શ્રીનગરમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે। હાલમાં ભયની સ્થિતિ લોકોમાં જોવા મળી રહી છે। મંગળવાર રાતથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં મારી પાસે રાજકોટ અને સૌરાષ્ટ્રના મુસાફરોનું 100 થી 125 ટિકિટનું કેન્સલેશન આવી ગયું છે। રિટર્ન ફ્લાઇટની ટિકિટના રેટ હાલમાં હેવી જણાઈ રહ્યા છે। એર કંપની દ્વારા એડિશનલ ફ્લાઇટ પણ મૂકવામાં આવી છે અને ફસાયેલા ટુરિસ્ટને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બીજી સારી વાત એ છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસ તેમજ ઇન્ડિગો દ્વારા 30 એપ્રિલ સુધી જે લોકોની રિટર્ન ફ્લાઇટનું બુકિંગ કરવામાં આવેલું હતું તેમનું કેન્સલેશન કરી આપવામાં આવ્યું છે। સુરતમાં 5મા માળેથી બાળકના માથે પડ્યો પોપડો। 11 દિવસમાં મોત સામે લડી આખરે બાળકે દમ તોડ્યો। સુરતમાં સરથાણાના સીમાડા ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં 5મા માળેથી પીઓપીનો પોપડો